નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 ગયા સેશનમાં સંક્રાંતિ ધાતુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે પરમાણ્વીય કદ અને આયનીય કદ વિશે જોયું. એના ઉપરથી જ આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે પણ જોયું. આયનીકરણ એન્થાલ્પી જે છે એ મુખ્યત્વે 3 બાબતો ઉપર આધાર રાખે છે: કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વડે બહારના ઇલેક્ટ્રોન પરનું અપાકર્ષણ બળ, કેમ કે બહાર 4s કક્ષક હોય છે અને 4s કક્ષકમાં 2 અથવા તો 1 ઇલેક્ટ્રોન હોય જ છે, અને નવો આવનાર જે ઇલેક્ટ્રોન છે જે અંદરની કક્ષક ડીમાં આવે છે તો એ ડી કક્ષકનો ઇલેક્ટ્રોન અને 4s કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ. ત્યારબાદ ઇલેક્ટ્રોનની વિનિમય ઉર્જા. આપણને ખ્યાલ છે ડી કક્ષકો સમશક્તિક કક્ષકો છે, 5 પેટા કક્ષકો આવેલી છે, તો એની જે વિનિમય ઉર્જા છે એ આ 3 બાબતો ઉપર આયનીકરણ એન્થાલ્પીનો આધાર રહેલો છે. હવે આપણને સૌને ખ્યાલ જ છે કે પરમાણ્વીય ત્રિજ્યા મુજબ 3D જે છે એના કરતાં 4Dના જે તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યા બરાબર વધુ હોય છે, અને 4D અને 5D જે છે એની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય છે. હવે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી જે છે એની વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણુનું કદ જો વધશે તો આયનીકરણ એન્થાલ્પી ઘટશે, અને આપણને ખ્યાલ છે કે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, પણ આ જે સંક્રાંતિ તત્વો છે એમાં એ ઘટાડો જે છે એ નિયમિત હોતો નથી. ઘણી બધી અનિયમિતતાઓ આપણે જોઈ પરમાણ્વીય કદમાં, તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ એવી જ અનિયમિતતા છે. 3D જે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એની એન્થાલ્પીના મૂલ્યો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો 4D કરતાં ઊંચા હોય છે, જ્યારે 4Dના મૂલ્યો જે છે એ 5D કરતાં નીચા હોય છે. તો આ જે છે એનું કારણ જે છે એ લેન્થેનાઇડ સંકોચન છે. આપણે ગયા સેશનમાં વાત કરી હતી કે ભાઈ 4f જે તત્વો છે, 4fના તત્વો, 4fના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા વચ્ચે આવે છે. 5D જે છે એ ભરાતા પહેલાં 4fમાં ઇલેક્ટ્રોન આવે છે, અને 4f કક્ષક એટલી મોટી છે અને એની સ્ક્રીનિંગ અસર પણ વધુ છે, એટલા માટે 4D જે છે એની આયનીકરણ એન્થાલ્પી 5D કરતાં ઓછી હોય છે. હવે આપણે આયનીકરણ એન્થાલ્પીમાં જ કેટલાક અપવાદો છે એ જોવાના છે, ખાસ અગત્યના છે, MCQsમાં તમને પૂછાઈ શકે છે. તો પહેલો અપવાદ જે જોઈએ કે ઝિંકની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ વધુ છે, એટલે કે એનું કદ મોટું છે, તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? બરાબર, ઓછી હોવી જોઈએ. પણ પરમાણ્વીય ત્રિજ્યા વધુ છે છતાં પણ ઝિંકની આયનીકરણ એન્થાલ્પી એટલે કે IE જે છે એ વધુ છે. એનું કારણ છે એની ઇલેક્ટ્રોન રચના. જુઓ, ઝિંક જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં આપણને ખ્યાલ છે કે આર્ગોન 3D10 અને 4s2 છે. પૂરેપૂરી ઇલેક્ટ્રોન રચના ભરાયેલી છે, એસમાં પણ ભરાયેલી છે, 3Dમાં પણ ભરાયેલી છે. એટલા માટે આ જે D10 આપણને ખ્યાલ છે કે D5 અને D10 અર્ધપૂર્ણ અને પૂર્ણ જો ઇલેક્ટ્રોન રચના હોય કોઈ પણ તત્વની તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. બરાબર, તો આ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે, એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. પરિણામે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો એ અઘરો છે. એટલા માટે એ ઝિંક જે છે એની આયનીકરણ એન્થાલ્પી પરમાણ્વીય ત્રિજ્યા મોટી હોવા છતાં પણ આયનીકરણ એન્થાલ્પી વધુ છે. બરાબર. બીજો અપવાદ જોઈએ, કોપર અને ઝિંક એ બંનેની આયનીકરણ એન્થાલ્પી જે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો કોપર જે છે એના કરતાં ઝિંકની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઊંચું છે. તો આપણે બંનેની ઇલેક્ટ્રોન રચના તપાસીએ કે કોપર જે છે એમાં 4s1 3D10 છે, જ્યારે અહીંયા
આપણે જોયું એમ હમણાં જ 3d10 અને 4s2 છે, આ અપૂર્ણ છે, બરાબર. આ ભલે પૂર્ણ છે પણ 4s કક્ષક કેવી છે? અપૂર્ણ છે. અપૂર્ણ છે એટલે અસ્થાયી આવશે. એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી દૂર થશે, જ્યારે અહીંયા પૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. પૂર્ણ ઇલેક્ટ્રોન રચના એટલે વિશિષ્ટ સ્થાયિત્વ હોય. સ્થાયિત્વ હોય એટલે આયનીકરણ એન્થાલ્પી વધુ આપવી પડે. પરિણામે કોપર અને ઝીંકની આયનીકરણ એન્થાલ્પીમાં ઝીંકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ ઊંચી છે. પછી બીજી બાબત છે કે Cu+1 અને Zn+1, બરાબર, એ બંનેમાં ઝીંકની વધુ થઈ જાય છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત છે, બરાબર. જો અહીંયા Cu+1 એટલે આ એક ઇલેક્ટ્રોન ગયો એટલે શું થયું? 4s0 અને 3d10. હવે આમાં જે છે 4s2 એમાંથી એક ઇલેક્ટ્રોન જશે એટલે 4s1 અને 3d10 થશે. હવે આ જે છે 4s0 એટલે તો ખાલી આ પૂર્ણ થઈ ગઈ અને આ જે છે એ શું થઈ ગયું? અપૂર્ણ, બરાબર. તો આ પૂર્ણ છે એટલે સ્થાયી હશે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે વધુ ઉર્જા આપવી પડે. અને અહીંયા જે છે એ 4s1 અને 3d10 અપૂર્ણ છે એટલે આ Cu+1 કરતાં Zn+1 એ અસ્થાયી હશે. પરિણામે અહીંયા Zn+1માંથી બીજો ઇલેક્ટ્રોન આપણે સરળતાથી દૂર કરી શકીશું, બરાબર. એટલે આ રીતે જુઓ, કોપરની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Zn કરતાં ઓછી છે, પણ Cu+1ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Zn1+ કરતાં વધુ છે. તો આવી રીતે બધામાં જે અપવાદ આપણને આપેલા છે એમાં આપણે જો ઇલેક્ટ્રોન રચના તપાસીશું તો આપણને વધારે ખ્યાલ આવશે. ત્યાર પછીનો આપણે અપવાદ છે એ જોઈએ ક્રોમિયમ અને મેંગેનીઝ વચ્ચેનો, બરાબર. ક્રોમિયમ અને મેંગેનીઝ વચ્ચેનો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો કેવી છે? 4s1 3d5. મેંગેનીઝની કેવી છે? 3d5 અને 4s2, બરાબર. તો આ રીતે અહીંયા અપૂર્ણ છે, અહીંયા કેવી છે? બંને. આ અર્ધપૂર્ણ, અર્ધપૂર્ણ તો છે જ, બરાબર. આ પણ અર્ધપૂર્ણ, પણ 4s જે છે એ કેવી છે? પૂર્ણ છે. એટલે ક્રોમિયમ કરતાં મેંગેનીઝની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઊંચું હશે, બરાબર. એવી જ રીતે તમે આની જેમ પણ કરી શકો છો. ક્રોમિયમ +1 અને પછી મેંગેનીઝ +1માં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તો એ જાતે પ્રયત્ન કરજો, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ મેંગેનીઝ 2+ અને Fe2+, તૃતીય આયનીકરણ એન્થાલ્પીની. તૃતીય આયનીકરણ એન્થાલ્પી જુઓ, મેંગેનીઝ 2+, અહીંયા લખેલું જ છે મેંગેનીઝ 2+, એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે, 3d5, બરાબર. હવે એફીની ઇલેક્ટ્રોન રચના યાદ કરો, કેટલા છે? બરાબર. ક્રોમિયમ, પછી મેંગેનીઝ, પછી આવશે એફ એટલે એફી આયન, તો એમાં આવે છે 3d6 4s2, 2 ઇલેક્ટ્રોન 4sના જાય એટલે શું વધે? 3d6. આ કેવી છે? અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. અહીંયા બરાબર આ રીતે. તો આ પ્રમાણે 3d5 જે છે એ, અને અહીંયા આવે છે 3d6, એટલે અર્ધપૂર્ણ છે અહીંયા ઇલેક્ટ્રોન રચના. એટલે આ જે Mn2+ની તૃતીયક આયનીકરણ એન્થાલ્પી એ Fe2+ કરતાં ઊંચી છે, બરાબર. તો આ જે છે એ અપવાદો આયનીકરણ એન્થાલ્પી માટેના. ત્યારબાદ આપણે જોઈએ ઘનતા. તો ઘનતા એટલે કે આપણે પહેલાં એનું સૂત્ર લખીએ કે ઘનતા એટલે શું થાય? વજનના છેદમાં કદ, બરાબર. ઘનતા એટલે દળના છેદમાં કદ. હવે આપણને ખ્યાલ છે કે જેમ પરમાણ્વીય ક્રમાંક વધે
એમ એનું પરમાણ્વીય દળાંક અથવા તો મોલર દળ વધે, બરાબર. મોલર દળ વધે એટલે એની શું વધે? ઘનતા વધે. તો સ્કેન્ડિયમથી ઝિંક સુધી જઈએ એમ ઘનતામાં શું થાય? વધારો. પરમાણુ ક્રમાંક વધે છે, ઘનતામાં વધારો થાય છે, બરાબર. પણ વળી પાછો અપવાદ આવ્યો. ઝિંક જે છે, બરાબર, ઝિંકની ઘનતા ઓછી છે. અહીંયા તમે જુઓ તો ઝિંક જે છે એવું થવું જોઈએ ને, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ દળાંક વધે તો ઘનતા વધવી જોઈએ. સ્કેન્ડિયમથી કોપર સુધી આ જ પ્રમાણે થાય છે, વધે જ છે. પણ ઝિંક જે છે એની ઘનતા નીચી હોય છે. શા માટે? તો કારણ કે ઝિંકની પરમાણ્વીય ત્રિજ્યા વધુ છે, એટલે કે એનું કદ વધુ છે, બરાબર. પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો કદ વધુ છે. હવે કદ અને ઘનતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો કદમાં વધારો થશે તો ઘનતા કેવી થશે? નીચી. એટલે કદ વધુ છે તેથી ઝિંકની ઘનતા જે છે એ કેવી છે? ઓછી છે, બરાબર છે. તો આ પ્રમાણે એ ઘનતા એ દળ સાથે સંબંધ ધરાવે છે. જે ડી વિભાગના તત્વો છે એમાં સૌથી ઊંચી જે ઘનતા છે એ ઓસ્મિયમ તત્વની છે. વિકલ્પમાં યાદ રાખજો, બરાબર. OS એ જે તત્વ છે એની ઘનતા જે છે એ સૌથી વધુ ઘનતા છે. ક્લિયર? તો આ ઘનતા. ત્યારબાદ જે છે એ ગલનબિંદુ. હવે ખાસ યાદ રાખજો કે આ જે ટોપિક્સ હું ભણાવું છું એ તમે જોઈ લેજો, એ એક્ઝામમાં આવવાના નથી, પણ આપણે સમજૂતી મેળવવી જરૂરી છે, એટલે આપણે થોડા સ્પીડમાં પૂરા કરીએ. તો ગલનબિંદુ છે એ એનો આધાર એ ધાત્વિક બંધ ઉપર રહેલો છે. ધાત્વિક બંધનો આધાર સંયોજકતા કોષમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રહેલો છે, બરાબર. એટલે જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ એનું ધાત્વિક બંધ છે એ પ્રબળ બનશે, અને ધાત્વિક બંધ જો પ્રબળ હશે તો એના ગલનબિંદુમાં વધારો થશે. ક્લિયર? તો આ બે બાબતો ખાસ યાદ રાખવાની છે. ગલનબિંદુ છે એનો આધાર ધાત્વિક બંધન ઉપર, અને ધાત્વિક બંધનનો આધાર સંયોજકતા કોષમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે, બરાબર. 3D 4D એ બધાના જે ગલનબિંદુ છે એ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ વધતા જાય છે. મેંગેનીઝ અને ટેકનેશિયમ સિવાય જે D5 ઇલેક્ટ્રોન રચના આવે છે, એટલે કે ટંગસ્ટન જે છે એનું ઊંચું હોય છે ને પછી ધીમે ધીમે જે છે એ ઘટતા જાય છે. તમે ગ્રાફ જોશો તો આ પ્રમાણે ગ્રાફ આપેલો છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, બરાબર. પછી મેંગેનીઝ, પછી પાછું આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર. તો આ રીતે એ ગ્રાફ જે છે એ તમને આ પ્રમાણે આપેલો છે. તે તમે ટેક્સ્ટબુકમાં જે છે એ ગ્રાફ જોઈ શકો છો. અને ગલનબિંદુમાં જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, આપણે બધાની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો સ્કેન્ડિયમ જે છે એમાં 4s 3D, બરાબર. 4sમાં 2 2 2 1 2 2 2 2 1 અને અહીંયા આવશે 2. અહીંયા જોઈએ સ્કેન્ડિયમમાં 1 2 3 5, બરાબર. અહીંયા પણ 5 6 7 8 10 અને 10, બરાબર. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો અહીંયા એક જ છે. આપણે આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જે છે અહીંયા 1, અહીંયા 2 આવશે ટિટેનિયમમાં, વેનેડિયમમાં 3 આવશે, ક્રોમિયમમાં કેટલા આવે છે? 5,
બરાબર, અને 4s માં એક 6 આવે છે. કોના માટે છે આ? ક્રોમિયમ માટે. મેંગેનીઝમાં તો 5 આવશે. બરાબર, પછી એફી જે છે એમાં તો કેટલા આવશે? 4. કોબાલ્ટમાં કેટલા આવશે? 3. નિકલમાં 2. બરાબર, અને કોપરમાં 1 જ આવશે. ઝિંકમાં 1 પણ નહીં. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં વધારે હશે એમાં ગલનબિંદુ ઊંચા જ હશે. જુઓ આ પ્રમાણે 1 2 3 6 ક્રોમિયમ સુધી વધે જ છે. આપણે હમણાં ગ્રાફ જોયો તો ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. પછી મેંગેનીઝમાં સડનલી નીચે આવી જાય છે. મેંગેનીઝમાં સડનલી નીચે આવી જાય છે. એનું કારણ છે કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ બરાબર, 4s માં 2 ઇલેક્ટ્રોન છે. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અર્ધપૂર્ણ અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અને હુન્ડના નિયમ પ્રમાણે જ્યારે આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, એની ધરીભ્રમણ અવસ્થા એક જ અવસ્થામાં હશે, ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હશે. બરાબર, ઉર્જા ઓછી હશે, પરિણામે એ ધાત્વિક બંધમાં એટલા પ્રબળતાથી જોડાઈ શકશે નહીં. પરિણામે એનું ધાત્વિક બંધન કેવું હશે? નિર્બળ હશે. એટલે મેંગેનીઝ જે છે એમાં ઘટે છે. એવી જ રીતે 4Dમાં ટેકનિશિયમમાં થાય છે. ત્યારબાદ અહીંયા બરાબર 4 એટલે વધશે, પછી પાછું ઘટતું જાય છે. જુઓ, કેમ કે ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. અયુગ્મિત હો, એટલે અહીંયા આયન આવશે, પછી કોબાલ્ટ, પછી નિકલ, પછી કોપર. બરાબર, તો આ પ્રમાણે એ ગલનબિંદુનો એવી જ રીતે 4Dમાં આવે છે, એવી જ રીતે 5Dમાં જે ટંગસ્ટન છે એનું ગલનબિંદુ ઊંચું છે. તો આ રીતે એ ગલનબિંદુ એ આ પ્રમાણે ખાસ યાદ રાખવાનું છે. ધાત્વિક બંધન ઉપર, ધાત્વિક બંધનનો આધાર સંયોજકતા કોષમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ. ત્યારબાદ નેક્સ્ટ સેશનમાં આપણે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એ જોવાનું છે. એ પણ એક્ઝામમાં પૂછાવાનું નથી, પણ એ આપણે વિદ્યુત રસાયણમાં જે રિડક્શન પોટેન્શિયલ જે આપણે જોયા બધાના, તો એ કેવી રીતે અમુકના ધન છે, અમુકના ઋણ છે, તો એ ખાસ એ અગત્યનો પોઈન્ટ છે, સમજવા માટે જરૂરી છે. બરાબર, તો અહીંયા સુધીનું એ જે છે તમે ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો અને આ પ્રમાણે જે મેં કરાવ્યું છે એ તમે સમજી લેજો. થેન્ક યુ.